સમાચારમાં આગળ વાત કરીએ તો ચૂડામાં રહેતા ખેડૂતની કુખરવાડાની સીમમાં વાડી આવેલી છે, જેમાં તેઓએ ગત એપ્રિલમાં માસમાં 10 વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું। સામાન્ય રીતે 45 દિવસમાં આવતી સીંગો 2 માસ કરતાં પણ વધુ સમય છતાં ન આવતા તેઓએ તપાસ કરતા બિયારણ નકલી હોવાનું સામે આવ્યું છે। આથી ખેડૂતે બિયારણ બનાવતી કંપની અને વેચનાર એગ્રો એજન્સી સામે વળતરની માંગ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સિઝનમાં વાવેતર પહેલા જ નકલી બિયારણનો ભરમાર ઉઠે છે, તો ખેતીવાડી વિભાગે પણ થોડાક સમય પહેલા જ ખરીફ પાકના વાવેતર પહેલા નકલી બિયારણ બાબતે ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી। ત્યારે આ કાર્યવાહી માત્ર કાગળ પર હોય તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે। નામ અંકુલ પટેલ છે। મુખ્ય મા એગ્રો ચૂડા છે ત્યાંથી ગવારનું બિયારણ લીધેલું છે। એમને બિલથી જે બિલ છે બિલ પણ આપવામાં આવેલું છે અને એમને બિલની અંદર જે પાછળના લોટની અંદર વસ્તુ લખેલી છે, ખાલી છેલ્લા પાછળના 2 આંકડા જે લોટ નંબર છે એ એમાં લખેલા નથી। તે બદલ એમની જે દુકાન છે એ દુકાનમાં ચકાસણી કરવામાં આવેલી છે। જેટલા પણ એમને સીડ લાવેલા છે સીડની તપાસ કરેલી છે, સ્ટોક પત્રક જોવામાં આવેલું છે, બિલ બુક જોવામાં આવેલી છે, જેમાં વિસંગતતા જોતા મળતા એમ આપણે નોટિસ પણ આપણે એમને પાઠવવામાં આવેલી છે। આ ઉપરાંત આપણે એમને જે બિયારણ છે જેમાં પ્રિન્સિપલ એડ નથી એ પ્રમાણે એ બદલ પણ એમને નોટિસ પાઠવવામાં। આજરોજ ચૂડા તાલુકાના દિનેશભાઈ ધનજીભાઈને ત્યાં જે ગુવારમાં જે વાવેતરનો જે પ્રશ્ન આવ્યો હતો કે જેમને જે વેજીટેટિવ ગ્રોથ એટલે જે હતો પરંતુ જે ફળીઓ આવેલ નથી એવી આપણે પ્રેસ નોટમાં પણ રજૂઆત આવી હતી। એના અનુસંધાને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અને નાયબ બાગાયત નિયામક અને આખી ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવેલ છે। જેના અનુસંધાને જોતા ખેડૂતશ્રીના ફિલ્ડમાં જોતા જે એનો વેજીટેટિવ ગ્રોથ સારો થયેલો છે પરંતુ એના જે ફળીઓ આવેલ નથી એટલે બિયારણમાં પણ એમાં થોડી કારણ હોઈ શકે। સાથે સાથે એમનું જે કહેવું છે 4 મેના રોજ બિયારણ પરચેસ કરીને વાવેતર કરેલું હતું, તો એની અંદર આમ જો યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે જે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચનો વાવેતરનો સમયગાળો હોય છે એ આપણે વૈજ્ઞાનિક ભલામણ છે વાવેતરની। અને બીજું કારણ કે મે મહિનામાં વાવેતર કર્યું હોવાથી થોડા તાપમાનની પણ અસર હોઈ શકે, પરંતુ એમનું કહેવું છે કે ફળીઓ આવેલ નથી, તો આ બધા મિક્સ પરિબળો બિયારણની સાથે સાથે વાતાવરણનો પણ ભાગ ભજવેલો હોય।